લખપત તાલુકામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત થયેલા લોકાર્પણ કાર્યક્રમની તકતી અંગે વાંધો નોંધાયો। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હુસેન એ રાયમાએ જિલ્લા શિક્ષણાધિકારી કચ્છ સમક્ષ લેખિત રજૂઆત કરી। લખપત તાલુકામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત થયેલા લોકાર્પણ કાર્યક્રમની તકતી અંગે વાંધો નોંધાવ્યો છે। રજૂઆત મુજબ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દોલતપર તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઘડુલીના નવા ભવનોના લોકાર્પણ કાર્યક્રમો દરમિયાન મૂકવામાં આવેલી તકતીમાં કેટલાક એવા હોદ્દેદારોના નામ દર્શાવવામાં આવ્યા છે જેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા। અરજીમાં જણાવાયું છે કે લોકાર્પણ તકતીમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા તથા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણના નામો દર્શાવવામાં આવ્યા છે, જ્યારે તેઓ કાર્યક્રમમાં હાજર ન હતા। આ બાબત જાહેર રેકોર્ડની પારદર્શિતા અને વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા કરે છે। હુસેન એ રાયમાએ સમગ્ર મામલાની તપાસ કરી જવાબદાર અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગવા, હકીકત વિરુદ્ધ માહિતી હોય તો સુધારો કરવા તથા ભવિષ્યમાં માત્ર વાસ્તવિક ઉપસ્થિત મહાનુભાવોના નામ જ તકતીમાં દર્શાવવા યોગ્ય સૂચનાઓ આપવા માંગ કરી છે। આ અરજીને જાહેર હિત અને વહીવટી પારદર્શિતાના મુદ્દા તરીકે ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રિપોર્ટ બાય આદમ નોત્યાર, બ્યુરો ચીફ, લખપત તાલુકા, કચ્છ કેર, ટીવી ન્યૂઝ।